ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને દર્શનનો લાભ લેતા ભાવિકો। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના બીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિક ભક્તો પૂજા અર્ચના કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બેલપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીની સકુરા નદીના કિનારે બિરાજમાન શ્રી પંચનાથ મહાદેવ જેની સ્થાપના પાંડવોએ કરેલી હતી તથા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। આ તકે વિશાળ સંખ્યામાં ભક્તજનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી। બિપિનભાઈ દવે, ધોરાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પૌરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી। 5 શિવલિંગ સ્થાપેલા હતા। આ 5 શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર શ્રાવણ મહિનાના સોમવારે 5 સોમવારે મેળો ભરાય। ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે। મંદિરની સ્થાપના પાંડવોએ કરેલી એટલે ચમત્કારિક શિવલિંગ આવેલા છે। આ શિવલિંગની અંદર 5 શિવલિંગ તથા પાર્વતી, ગંગાજી, અંબાજી, મહાલક્ષ્મી, હનુમાન 5 જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા। એમ છતાં 5 સોમવાર મેળો ભરાય છે। સોમવારના દિવસે ધોરાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં 5 સોમવાર મહાદેવનો પંચનાથ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે। એમ છતાંય વધારામાં 5 શિવલિંગ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની 50 ડેરીઓ આવેલી છે। તેના પણ પૂજારીઓ અને અવારનવાર આ અંગે યજ્ઞયાગ, જમણવાર અને સ્થાપનાનું પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખે છે। બસ